નંબર થતા હોય અને એ બધાનું નિવારણ શ્રી યમુનાજીની કૃપા કે જે કોઈ દુનિયામાં તમને ન આપી શકે એ વસ્તુનું દાન પણ યમુનાજી આપે છે. એટલે યમુના સ્તરમાં અભિષ્ટનું દાન આપનારા યમુનાજી કહેવાય. ધ્રુવ પરાસરા વિષ્ટદેવ. હવે ધ્રુવજી તો માંગવા માટે ગયા હતા રાજગાદી. એ ભક્તિ માટે નતા નીકળ્યા, રાજગાદી માટે. પણ નારાયણજી કૃપા કરી અને પ્રેરણા કરી કે તમારું અર્થની કામના માટે માંગવું છે તો ભગવાન જલ્દી પ્રગટ નહીં થાય, પણ તમને હું જગ્યા બતાડું છું, ત્યાં જઈને તમે બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો ઉચ્ચાર કરજો. એને કીધું હું તમને અલૌકિક મૈયા યમુનાજીના ખોળામાં મોકલું છું, ભલે લૌકિક માટે દૂર થયા છે, મધુવનમાં જાઓ અને ત્યાં યમુનાજીના કિનારે જઈને તપ કરો. અને યમુનાજીના કિનારે જઈને જ્યારે તપ કર્યું, ઠાકોરજી અતિ પ્રસન્ન થયા. રાજગાદી તો શું, ભગવાન એના માટે આખો એક નવો લોક બની નાખ્યો કે યમુનાજી. પરાશરજીને ત્યાં વ્યાસમુનિનું ભગવાન અંશ કલા અવતાર વ્યાસજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું? તો પરાશર મુનિ ઉપર પણ યમુનાજી. તે બધું અભિષ્ટનું દાન આપનારા યમુનાજી. આપણા જીવનમાં ભગવદ પ્રાપ્તિ કરાવી હોય જો સબ બાત ઇનકે હાથ કરે. યમુનાજીના હાથમાં બધી વાત છે. જેમ કહેવાય ને કે તિજોરીમાં બધું માણસ કમાઈને આવ્યો, ખજાનો મૂક્યો હોય, પણ પછી ચાવી કોને આપી દે? એવી રીતે ઠાકોરજી બધું ખજાનો મૂક્યો અને ચાવી આપી યમુનાજીને. એટલે બધી વાત એમના હાથમાં છે, યમુનાજીના. એટલે તમારું બધું કલ્યાણ યમુનાજી કરે છે. ઠાકોરજીને જો ગિરિરાજજીની અંદર કહેવાય દ્વાદશ નિકુંજો છે. હવે દ્વાદશ નિકુંજોમાં અલગ અલગ પ્રકારની કૃપા થાય, લીલા થાય, પણ યમુનાજીની કુંજ જે છે વિશિષ્ટ કુંજ કહેવાય. અને એમાં જેને પ્રાપ્તિ થાય, યમુનાજીની જેના ઉપર કૃપા થાય, એના ઉપર કલ્યાણ થાય. કારણ કે બીજી કુંજોમાં જીવ જેવો છે એવો છે અને એનો જેવો અધિકાર હોય ઠાકોરજી એને અનુભવ કરે. પણ આ યમુનાજી એટલા અતિ કૃપાળુ છે કે યમુનાજી શું કરે છે? પોતાના સમાન રૂપ આપે અને કુંજમાં મોકલે અને ઠાકોરજી જેવી યમુનાજી ઉપર કૃપા કરે એવી જીવ ઉપર કૃપા કરે. આવું અભિષ્ટનું દાન યમુનાજી આપી શકે છે. યમુનાજીનો સ્વભાવ છે કૃપા કરવાનો. જો કિશોરીબાઈનો આપણે જોઈએ કે કેવા હતા કિશોરીબાઈ, અનેક રોગો બીમારી બધું લાગુ પડી. એનો શરીર અશક્ત થઈ ગયું, દેખાવાનું બંધ થઈ ગયું. પછી જો લૌકિકમાં તો ખબર છે ને, બધા સાથ છોડીને જવા. લૌકિકમાં સ્વાર્થ વધારે, એટલે બધા સાથ છોડીને જતા રહ્યા. એકલી મિનિટ રહી ગઈ, પણ એના મુખ ઉપર યમુનાજીનું નામ રહી ગયું. જો એમાં તરી ખાલી આખું યમુના શક્તિ ના આવે. કૃપા જલ્દી સંસિદ્ધે મનસ, બસ આટલો બોલ્યા. હવે જો જેનો કોઈ નથી એના યમુનાજી, યમુનાજી એને ત્યાં આવી ગયા અને સેવા ચાલુ કરવાની અને તારું નવત્વનું દાન આપે એવી સેવા ચાલુ કરીને બધી બીમારીઓ હટવા લાગી. સુંદર રૂપ આવી અને દ્રષ્ટિ પણ મળી ગઈ. અને પછી તો યમુનાજી પધારી ગયા, વિચાર કરવા લાગ્યા, અરે કોણ હતું, ક્યાં ગઈ એટલામાં ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજી કીધું કોઈ નહીં, પણ આપણે અલૌકિક મૈયા યમુનાજી તારા ઉપર કૃપા કરવા પધાર્યા. અને પછી હવે જેના ઉપર યમુનાજી કૃપા કરીને બાકી રહે, પછી તો ગુસાઈજી એને લઈને ગયા. અલૌકિક દેહ થઈ ગયો અને પછી કીધું હવે યમુનાજી તને દિવ્ય દૃષ્ટિ આપી છે, તને પૂરેપૂરો લાભ મળશે. અને એવી દિવ્ય રાસલા ચાલી રહી છે ઠાકોરજી, એના દર્શન કરવા એવી દિવ્ય દ્રષ્ટિ પડી ગઈ ઠાકોરજીની રાસલા. તો વિચાર કરો કે યમુનાજીની કેવી કૃપા છે. એટલે આજના સમયમાં આપણે જો દુનિયામાં અનેક પ્રકારના કષ્ટો હોય, ઘણા બધું સારું હોય પણ સ્વભાવથી દુઃખી. હવે એનું તો શું થાય? તમારી પાસે બધું જ હોય, ધન દોલત આ હોય તો બધે પણ સ્વભાવ સારો ના હોય તો તકલીફ થઈ જાય પાછી. હવે એ સ્વભાવનો પણ વિજયો આવે એ યમુનાજી કહે છે. એ સારા સ્વભાવનું દાન યમુનાજી આપણે કરીએ તો સ્વભાવમાં પણ ફેર પડે. એ પણ એક બહુ મોટી ચાવી. માણસ પાસે કઈ ના પણ સ્વભાવ સારો હોય ને તો કોઈ એને બોલાવે. એ પણ એક મોટો ગુણ કહેવાય. સરળતા, સહજતા, સૌમ્યતા, સહજ, તો આ બધું દાન યમુનાજી
એવો સરસ મીઠો ઘણાનો સ્વભાવ હોય, ના બોલાવો તો બોલાવે. એ પણ યમનાષ્ટક આપણે કરીએ તો આપણા સ્વભાવનું પણ પરિવર્તન થાય. આપણે અંદર ભક્તિ જાગે, ભાવ જાગે, તો આ યમનાષ્ટક કરવા વાળાના તમે અંતિમ શ્લોક તો 5 ફળની પ્રાપ્તિ પણ બતાવે છે કે આ બધું આપણને પ્રાપ્ત થશે. માટે યમુનાજી કે જેમના નામમાં જ બધા ગુણો રહેલા છે. આપણે જો યમુના બોલીએ તો પણ કેટલો બધો લાભ મળે. ય બોલીએ તો યમરાજાની યાતનામાંથી મુક્તિ મળે. મ બોલીએ સંસારના મમત્વમાંથી મુક્તિ મળે. ના બોલીએ ભગવાનના નામમાં નૈષ્ઠિકી ગતિ જણાય. તો ખાલી યમુના બોલીએ તો પણ થાય. અને જો આજના સમયમાં આપણે જોઈએ તો ઘણા છોકરાના જીવનમાં સંકટ આવે તો કુંડલી લઈને પડતો બધા જ્યોતિષો પાસે. ઘણાના ખિસ્સામાંથી આમ કુંડલી તરત જ કાઢે ખિસ્સામાં જવા. આજના સમયમાં કલયુગમાં નડતો કોણ હોય? શનિ વધારે નડતો. હવે તો યમુનાજીનો જે આશ્રય કરે છે એને શનિ પણ ના નડે, કારણ કે એમના ભાઈ છે. યમનો ડર હોય એનો પણ ડર નથી, એ પણ ભાઈ છે. તો અહીંયા યમરાજાનો પણ ડર નથી, શનિ રાવણનો બી ડર નથી, કેમ કે યમરાજીના ભાઈઓ થાય. અને સૂર્યદેવની કૃપા તો સૂર્યપુત્રી જેમ બોલો યમરાજીનું સ્મરણ કરી લોકો કલ્યાણ થઈ જાય. બધા ગ્રહોની પણ શાંતિ થઈ જાય અને સંપૂર્ણ લાભ મળે. એટલે યમુનાજીનો આશ્રય આપણા માટે બહુ જ જરૂરી છે. યમુનાજીના તટનો પણ મહિમા છે. એટલે એની વિશુદ્ધતા મહાપ્રભુજી બતાવી. વિશુદ્ધ મથરા છે. મથરા કોકણમાં જે યમુનાજીનો વિશેષ મહિમા બતાવ્યો, એની મહત્વતા વધારે છે. આમ જોવા જાઓ તો યમુનાજી તો છે ઉત્તરાખંડથી નીકળી કલિંદગીરી મસ્તકે, ત્યાં કલિંદ પર્વતમાંથી યમુનાજી પ્રગટ થાય એની ધારા. અને આમ જોવા જાઓ તો બધે થતી હરિયાણા થતી દિલ્હી થતી બધે બધા, પણ એનો વિશેષ મહિમા વ્રજમાં છે. આદિદેવી સ્વરૂપ છે. એટલે આપણે યમુના પાન કરવાનું મન થાય તો આપણે વ્રજમાં જાય. એ તો આગ્રામાં દિલ્હીમાં પણ છે યમુનાજી, પણ અહીંયા આદિદેવી સ્વરૂપ છે. સાક્ષાત સ્વરૂપ વિદ્યમાન છે. જો આ તો આજના સમયમાં પણ ત્યારે એવું નહીં વિચારું કે આ બધું 5000 વર્ષ પહેલા થયું નથી. આજના સમયમાં પણ એવું આદિદેવી સ્વરૂપ આજની તારીખમાં બી વિદ્યમાન છે. જો અમારી અધિક માસમાં જે વ્રજયાત્રા હતી એમાં બધા જીવો સાક્ષી છે હતા તે આગળ કે જે યમુનાજી કૃપા કરી છે, પ્રગટ અનુભવ કરે. આખી યાત્રામાં શરૂઆતથી લીધા જો બધા તમને સમાચાર મળ્યા હોય ત્યારે બહુ પૂર જ્યારે અધિક મહિનો હતો ને આમ પૂર આવ્યું. હવે એવા સમયમાં અમારી યાત્રા ચાલુ હતી અને મથુરામાં પણ ચુંદડીમાં પૂજનનો પણ ના હતી, એવું બધું ગળગાયેલા હતા. પણ હવે વૈષ્ણવનો જો શરૂઆતથી આગળ એવો હતો કે ના આપણા હાથથી મારે બધું કરાવવું છે. ચાલો આપણે યમુનાજી ઉપાડીશું તો જાણો છો આપણે પછી મંદન કરીએ યમુનાજીને. હવે જેમ જેમ આ બધા ઉભા હતા ત્યાં લોકો ઉપર શ્રી ઘૂંટણ પર ચલાવતા. જેમ હું નજીક પહોંચતો તેમ જરૂર થતું હતું અને રેકોર્ડે થયો કે સૌથી પહેલું અધિક માસનું પૂજન મારા હાથે યમુનાજી કરાવવાનું અધિક મહિનામાં વ્રજ. પછી અમે લોકો ત્યાં કિનારા પર ચુંદડીઓ રાખી પછી જે અમે પાડા જેવા હતા પધરાવતા ગયા એમ એ શિંગારો બતાવ્યા. પહેલા માળાજી બધા આખું મુકટ બની ગયો, બીજા માળા બધા આખું કડા અને શિંગારો બની ગયો. એવી રીતે એક એક પછી પાયલ બની ગયો. આખું પ્રગટ અનુભવ થવા લાગ્યો. તો પહેલા દિવસે કૃપા થઈ. હવે હજી અમારા મનમાં સંપૂર્ણ સંતોષ નતો કે અમારે આર પારનો ચૂંટણીમાં છે, આ તો કિનારો પર થયો. તો હવે એ સમયમાં આખા બ્રજમાં ક્યાંય નાવ પણ આવી ગયો, પૂર હતું. એટલે હવે ચારે બાજુ ગોકુળ, મથુરા, વૃંદાવન બધી બાજુ કઈ રાખ્યું હતું. પછી વૃંદાવન નામ બેઠકજીના મુખ્યજીનું બનાવી દીધી. હવે વૃંદાવનમાં નામ આવી છે. એટલે અમે લોકો તરત બધા ગયા અને બધા ચૂંટણીઓ લઈને આવ્યા હતા. ઉતાવળમાં હરકમાં બધા દોડીને આવ્યા. તેમાં 2 રોડમાંથી એક જ રોડ લઈને આવ્યા. હવે એક રોડ અમે લોકોએ શરૂ કર્યું. હવે યમુનાજી બી કૃપા કરે કે એક જ રોડ એ વખતે જે યમુનાજીનું સ્વરૂપ તો બહુ વિશાળ થઈ ગયું પૂર્ણ કરે. પણ એવી કૃપા કરી કે આખું ઉપરથી યમુનાજીનો ચૂંટણીમાં એટલું સુંદર થવા લાગ્યું. પછી અમને થયું કે યમુનાજીને સ્પર્શ થવો. હવે હું હતો મધ્યમાં અને જે હતા એ કિનારા પર લોકો બધા વાત પછી નહીં, પણ એ લૌકિક જીવો સુધી પહોંચી કે ના પહોંચે, પણ મારી મનિયા યમુનાજી સુધી પહોંચી ગયો ને યમુનાજી લીધા.
એવી લીલા કરી કે જે લોકો બધા ચૂંટણી પકડીને બેઠા હતા બધાના હાથમાં એવા અગ્નિસ્વરૂપ જેવા નિશાન આવી ગયા ને એકદમ ચૂંટણી હાથમાંથી નીકળી અને એ ચૂંટણી નીકળી ભીની નથી થતી કે રોલ આપોઆપ ચાલે છે અને જેમ મેં કીધું રીતે સ્પર્શ કરાય ચૂંટણી માટે તમે ચાલો આવી લીલા અને હજી આનાથી વિશેષ લીલા તો હવે ખબર પડશે. હવે એક જે વિદેશી આવ્યા છે ચૂંટણી પર તમારો અને 2 દિવસ રહી મને વિનંતી કરી જે એક પ્રસાદી સાડી મળી જાય તો હવે પૂરમાં સાડી જતી રહી હોય અને 2 દિવસ થઈ ગયા હોય એ કેવી રીતે શક્ય જો યમુનાજી કૃપા કરે તો તમારો અનુભવ થશે. એટલી વાણી નીકળી અને જો કેવા ફૂલવાળો બરાબર આ તો કૃપાનો એવો દાખલો છે કે તમારે આપણે માનો અને બીજા દિવસે જો અમારે જે જગ્યામાં રોકાયા બાજુમાં નામ મંદિર એ જગ્યા ઉપર એ જે રોલ અમે પૂરમાં પધારીને આવ્યા હતા આખો રોડ પ્રગટ થઈ ગયો અને બધાને પ્રસાદી સાડીઓ મળી છે. આનાથી મોટો પુરાવો શું હોય? એટલે બધા પૂછ્યું કે અહીંયા આનું કેવી રીતે આવી શકે? કોઈ યમુનાજીનું ભેટ આવે છે કે કઈ નથી સીધી કૃપા છે. આ યમુનાજી પોતે પધરાવી ગયા કાં તો હદ કહેવાય સાક્ષાત પ્રમાણ. અને છેલ્લો દિવસ જ્યારે ગોકુળમાં હતો ત્યારે પણ જે સાક્ષાત અનુભવ કરાયા ત્યાં તો જે 41 પદોનો અનુભવ કરાયો જેમ અમારે વિશિષ્ટ માનવત હતો 1008 કમળ અને એ કમળની મધ્યમાં મિશ્રી પધરાવાની યુગલ સ્વરૂપ અને એક યમુનાજીના નામ પધરાવવાનું. હવે અમે એક કમળ પધરાવતા છીએ અને ત્યાં ભવાર પડતા કેવી દરેક દિવસો બધી ભવાર પડે ત્યારે શું કે ભાઈ ઠાકોરજી સાથે જ્યારે કુંજળી કરે યમુનાજી ત્યારે ભવન પડે અને જે જેમ કમળ પધરે ભવન પડતા તો આ સુંદર અનુભવ અને યુગલ સરકારના જે અનુભવ દર્શક થયા ધર્મમાં લોકોને અને પછી તો વ્રજવાસીઓ ચોપાટીઓ કહેવાય છે કે આ બધા આપણે જે કમળ પધરાયા હતા એ બધા પ્રમાણસી એક લાઈનમાં નામ કેવા લાગે બધા દોર પર સોર પર જાય કે શું થાય યમુનાજીને એવા દર્શક એટલે એટલો મોટો જે સાક્ષાત અનુભવ આજના સમયમાં પણ ગોપાળો યમુનાજી કરાવી રહ્યા છે. આપણે અંદર તૈયારીઓ જોઈએ કહેવાનો આશય કે યમુનાજી કૃપા કરીને વધારી રહ્યા છે. આપણે બધા જ એમાં સહભાગી થઈએ કારણ કે આ બધા મૈયા યમુનાજી છે એટલે સંયોગની શક્તિ કહેવાય. ઠાકોરજી સાથે મિલાપ કરાવવાની શક્તિ. કારણ કે આ અવસર ઓછા હોય. જો આ મનોરંજનમાં જોડાવો સેવામાં જોડાવો તો અવસર ભગવાનનું આમંત્રણ કહેવાય. એટલે એ આમંત્રણનો તરત લાભ લઈ અને જોડાઈ જવું. શાસ્ત્રો પણ કહે છે સુપસ્થ શીખર કારણ કે માણસને ખોટા વિચાર જીવનમાં વધારે આવે અને સારા વિચાર ઓછા આવે. એટલે સારા વિચાર આવે અને જોડાઈ જવું. એટલે બધા જ અહીંયા વિદ્યમાન બધાને હું આમંત્રણ આપું છું બધા જ લોકો દિવસોમાં જોડાય અને લાભ લે અને પછી એને ઠાકોરજી સાથે પધરાવવા આવશે બધાને પાછા પધરાઈ દેવામાં આવશે. ઠાકોરજી સાથે યુગલ સરકાર બિરાજે અને એને ભોગ ભોગનો પણ તરફ થઈ શકશે. એ બધો જ લાભ મળશે. માટે એક સુંદર આયોજન અને આપણે ત્યાંની જે હવેલી કરી છે પણ જો બધા સૌરાષ્ટ્રની પુષ્ટિ માર્ગના પાત્ર વાળી પહેલી વૃંદાવન હવેલી છે. શ્રીનાથજીઓ વિશાળ સ્વરૂપ યમુનાજીનું સ્વરૂપ નવનીતાજીનું સ્વરૂપ મોટા ગોવર્ધન ગીતાજી યમુનાજી બધું વિદ્યમાન છે તો એના પણ દર્શનો લાભ મળશે. જીવનમાં આપણાથી જેટલી ભક્તિ થઈ શકે એ આપણે કરવી કારણ કે વૈષ્ણવનું જીવન એ સેવામાં બાકી લૌકિક ખાતોની મજા કરી એનો કોઈ મતલબ નથી. જીવનમાં પરમાર્થનું કાર્ય સેવાનું કાર્ય આપણે કરીએ તો વૈષ્ણવનું જીવન સાચા કારણ કે જો આજે પણ ઠાકોરજીના અનુભવ આપણા જીવનમાં કરવા હોય તો આપણે ભક્તિ વધારે તો તમને આજે પણ એ અનુભવ થાય કે અમે ઠાકોરજીની લીલામાંથી છૂટા પડેલા ભક્તો જ છે. અમે સાધારણ જીવો નથી. કારણ કે જેનો બ્રહ્મ સંબંધ થાય છે એ કોઈ સાધારણ જીવો નથી. એ બધા દેવી જીવો છે. ભગવાનની લીલા સાથેનો સંબંધ જોડાયેલો છે માટે એનો સંબંધ કહેવો. એ સંબંધની પણ સ્ફૂર્તિ થાય. આપણે જ્યારે હરે ગુરુ વૈષ્ણવ ભેગા થાય તો આપણને યાદ આવે તો હું લૌકિક જીવ નથી પણ વલ્લભનો સ્વરૂપ છું. હું અસાધારણ છું. તે તમારી અંદર રહેલી શક્તિઓ પણ પ્રગટ થવાના. વૈષ્ણવ પણ સાધારણ નથી. આપણને એમાં પણ શક્તિઓ છે માટે એનો અનુભવ થાય
ઠાકોરજીમાં ભક્તિ વધે, જીવનમાં ઉત્કર્ષ. જે ગામમાં એક રાજા હતા, ખૂબ જ ધન બધું છે અને ભક્તિ પડી, અને ઠાકોરજીની ખૂબ સેવા કરતા, અને ઠાકોરજી પ્રસન્ન થયા, એની સાથે વાતો કરતા હતા. ખૂબ આનંદ કર્યા. ભગવાનને પ્રસન્ન થઈને એને કહે છે રાજાને કે રાજા બહુ તારા પર પ્રસન્ન છું કે માંગ. રાજા કહે છે હું તો પહેલેથી રાજા છું, બધું જ વસ્તુ મારી પાસે છે, પણ ભગવાન કહે છે કે માંગ. હવે રાજા કહે છે કે આપવું જ હોય તો એવી કૃપા કરો કે આપ જે મારી સાથે વાતો કરો છો, અનુભવ કરાવો છો, તો મારા પત્નીને બી અનુભવ કરાવો, મારા સગાઓને અનુભવ કરાવો, મારા નગરજનોને અનુભવ કરાવો. ભગવાને કીધું કે તારી અંદર ભક્તિ છે તો હું તને અનુભવ કરાવી શકું, પણ બીજાની અંદર ભક્તિ ના હોય તો એને કેમ અનુભવ કરાવો? છતાં ભગવાને કીધું કે તે માગ્યું છે અને તને જોવું છે તો ઠીક છે, હું આ સમય આ જગ્યા ઉપર ઉભો રહીશ, તારે જેને બોલાવવું હોય એ બોલાવી લઈશ, હું બધાને મળીશ. તો ભગવાને સમય આપો, જગ્યા આપી. હવે રાજાએ બધાને બોલાવવાનું ચાલુ કરી દીધું. રાણીને બી એના સગાઓને બોલાવી લીધા, રાજાના સગાને બોલાવી લીધા, આખા ગામ નગરજનોને બોલાવી લીધા, અને બધા ચાલતા જાય છે ભગવાનનો સમક્ષ, અને ભગવાનનું નામ લેતા જાય છે. ચાલતા ગયા રસ્તામાં કાંસાના સિક્કાનો પકડ. હવે અમુકને લોભ થયો એ સિક્કાઓ ભેગા કરવા માંડી ગયા, અને સિક્કાઓ લઈને જવા આગળ ગયા. ત્યાં ચાંદીના સિક્કાનો પકડ. અમુકને એમાં લોભ થઈ ગયો કે ભાઈ અત્યારે ચાંદીના ભાવ વધી ગયા છે, લઈ લો ચાંદી. એટલે ચાંદીના સિક્કાઓ ભેગા કરવા માંડેલો આગળ ગયા. ત્યાં સોનાના સિક્કા પકડો. પછી તો બધા પડાપડી કરવા લાગે. તો સામે રાજા કે ભગવાન આપણા માટે ઉભા છે, ત્યાં જવાનું છે, છોડ. લોકો સાંભળે પડાપડી ખાલી એક રાણી રહી, રાજાને જો કે આ સાહેબ તો કંઈક સમજે છે, આ તો હજી ઊભી રહી તો બની ગયા. હવે એટલા આગળ ગયા ત્યાં હીરાનો સુંદર મજાનો પકડો. હવે તો રાણીનો કંટ્રોલ આવા સમજ રાજા કે તમે રાણી છે, તમારા પાસે હીરા આવા હીરા તમારી પાસે આવા સમજ રાણી ભાગી. રાજા એક ચાલ પછી ભગવાન પાસે બોલી. ભગવાન હસવા લાગ્યા. ભગવાનને કીધું જો મેં કીધું તો જેને મારા પ્રેમ છે, શ્રદ્ધા છે, ભક્તિ છે, એ જ મને પામી શકે, બાકી દુનિયા સિક્કા ભેગા કરવા પડે. એટલે ભગવાનને માનવા માટે આપણે ભક્ત બનવું પડે, લૌકિકતાને છોડવી પડે, અને જેને ભગવાન મળી ગયા એટલે તો બધું જ મળી ગયા. લક્ષ્મી મળી ગયા, સરસ્વતી મળી ગયા, એટલે ભગવાનમાં આશ્રય કરવા, થોડા લૌકિક બે કામ છોડીને પણ ભગવાનના કામ કરવા. એટલે જો ને આપણા કિરીટભાઈ એટલો સમય ફાળવે છે, જો આજના ઉત્સવ માટે પણ છે કે રાજકોટથી આગળ હજી પણ એનો ઉત્સાહ છે કે જે આપણી ઈચ્છા હશે તો આ બધાને એમની બસ કરીને પણ ખરેખર ગમે છે. આપણે એમને પણ તારીખ બતાવી ઉત્સાહ ધર્મનું નામ હા ધર્મેશભાઈ પણ જોડાયેલા છે સેવામાં. એવી રીતે ઘણા બધા જોડાયેલા છે, પણ આ રીતનો ઉત્સાહ આગેવાન હોય તો ગામની આખી ઓળખ વધે. જે આપણે ખૂબ જ અમને તો આનંદ થયો. આ લોકોનો બધા તમારા નગરવાસીઓ બધાનો પ્રેમ ભાવ ભક્તિ જોઈ ખૂબ જ આનંદ થયો. પુનઃ બધાને આમંત્રણ આપું છું કે આ સરસ ઉત્સવમાં બધા જોડાય. 3 તારીખથી ચાલુ થશે અને 4 અને 5 સભામાં અમારા વચનામૃત સંકલા છે. 3 તારીખે શોભાયાત્રા છે. તો આવું સુંદર બધાના આયોજનમાં ફરીથી આમંત્રણ આપું છું. ખાસ કરીને વિનંતી કરીશ કે બધાને પોતાના તરફથી આમંત્રણ આપે. અને હજી તો રાજકોટમાં પણ આપણે એક મોટું કાર્ય કરવાના છે, એમાં પણ અમે આપણે જોડ્યા છે કે વેટિંગ બી તમારી જરૂર છે. એટલું સુંદર કાર્યક્રમ. અને હજી જો બીજી પણ વધારે આપવાની છે. જો આ તો તમને યમુનાજી વધારે આપી, અને જો યમુનાજી વધારે તો ખબર છે આવ્યા શ્રી યમુનાજીના નોંધરા, આવ્યા શ્રી યમુનાજીના નોંધરા કે મારે જાઉં છે પર કેસરે આજે કોઈ લોકો નથી. હવે યમુનાજી તમને આમંત્રણ અપાયા છે, અને એકમ જો દિવાળી પછી જે એકમ આવે
બેસતું વરસ આવે એ દિવસે આપણે યમુનાજીનું બ્રજમાં પૂજન કરવાનું, કરવાનું. બીજા દિવસે ગોવર્ધન ગિરિરાજજીનું પૂજન કરવાનું. એ બધું રોજ લાગ જવાનું છે. તે એ બધાનું પણ અત્યારે આમંત્રણ આપી છું. પત્રિકા પણ તમને પહોંચાડવામાં આવશે. તો વરાજી યાત્રામાં પણ બધાને આવવાનું છે. કે યમુનાજી અહીંયા તમને આમંત્રણ આપી જાય પછી ઉભા રહેવાય, પછી ટોર્નામેન્ટ ચાલુ કરશું માટે એને પણ બધાએ આપી દઉં છું. તો વિશેષ કરીને ખૂબ ખૂબ આશીર્વાદ શુભકામના પાઠવું છું. બધાના જીવનમાં ભાવ ભક્તિ ખૂબ વધે અને સુંદર પ્રભુની સેવાના કાર્ય થતા રહે. એ શુભકામના સંતાનમાં વિરામ.